ભડકે બળી રહ્યું હતું ત્યારે નીળો વાંસળી વગાડી રહ્યો હતો। રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો, તેની અંદર રાજકોટ સહિત આખું ગુજરાત જે શોકમાં હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીને પોતાની જશ્નની પડી હતી। આ આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને આ આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને તે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને જનતાની પડી નથી। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ શું આરોપ લગાવ્યો છે જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હજુ રાજકોટ અગ્નિકાંડની અગ્નિ બુઝાઈ નથી। સ્વજનો ગુમાવનાર પરિવારોને હૈયાફાટ રુદન કરી રહ્યા છે ત્યારે દુઃખ વ્યક્ત કરવાનો સમય છે, પરિવારને દિલાસો આપવાનો સમય છે। ફરીથી આવી ઘટના ના બને એની તકેદારી રાખવાનો આ સમય છે। ત્યારે આવા સમયે રામ મોકરિયા જેવા નેતા જાહેરમાં ન બોલી શકાય તેવા ગુંડા મવાલી જેવા ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમની નબળી માનસિકતા આ દર્શન કરાવે છે। જે દિવસે રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારે ભાજપના ધારાસભ્ય દુઃખી થવાને બદલે હાસ્ય કરે છે। કેવી રીતે આ હાસ્ય આવે છે? આ સમયે દુઃખ વ્યક્ત કરવાનો છે ત્યારે દિલાસો આપવાનો આ સમય છે અને તેને બદલે તેમને હાસ્ય આવે છે। એવું લાગે છે કે ભાજપના નેતાઓને સત્તાનો નશો ચડ્યો છે અને તે નશામાં તેમને ભાન નથી કે તે શું કરી રહ્યા છે। ત્યારે પ્રવીણ રામે ભાજપના નેતાઓને ચેલેન્જ આપી છે, રામ મોકરિયાને ચેલેન્જ આપી કે જો તમને સત્તાનો પાવર ચડ્યો હોય તો અમે તમારો સત્તાનો પાવર એક દિવસ ઉતારી દઈશું। નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી એક રાજકોટના ભાજપના નેતાનો બફાટ સામે આવ્યો છે। હજુ તો રાજકોટના અગ્નિકાંડની અગ્નિ ઓલાણી નથી, હજુ તો એ પરિવારો હૈયાફાટ રુદન કરી રહ્યા છે, હજુ સમગ્ર ગુજરાત શોક મગ્ન છે। ત્યારે દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ, એ પરિવારોને દિલાસો આપવાની જગ્યાએ અને ફરીવાર ભાજપના રાજમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની જગ્યાએ ભાજપના જવાબદાર નેતા રામભાઈ મોકરિયા મીડિયા કર્મીઓની હાજરીમાં, મીડિયાની હાજરીમાં જે જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે, જે મને લાગે છે કે એની નબળી માનસિકતા અને ભાજપની નબળી માનસિકતાના દર્શન કરાવી રહી છે। સાહેબ, આ સમયે આવા શબ્દો કઈ રીતે નીકળે? આ સમય દુઃખ વ્યક્ત કરવાનો સમય છે, એ પરિવારોને દિલાસો આપવાનો સમય છે, ત્યારે આવી ગુંડા મવાલી જેવી ભાષા એ મને લાગે છે એમને શોભા નથી દેતી। અને જ્યારે મીડિયા કર્મીઓની હાજરીમાં જ્યારે આવી ઘટના બની છે ત્યારે તમામ મીડિયા મિત્રોએ પણ આ વાતને ઉજાગર કરી અને એમની નબળી માનસિકતાને ઉજાગર કરવી જોઈએ। કારણ કે આવા સમયની અંદર શોક વ્યક્ત કરવાના સમયમાં ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપતા આપતા ભાજપના ધારાસભ્ય લેવલના નેતાઓ હાસ્ય ફેલાવે। મને એ નથી સમજાતું કઈ રીતે હાસ્ય આવે। જ્યારે વાત કરીએ તો દુઃખ થાય, દર્દ થાય, રુદન આવે અને એની જગ્યાએ તમને હાસ્ય આવે। જ્યારે પરિવારોને દિલાસો આપવાની વાત હોય, ફરીવાર ગુજરાતમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની વાત હોય, એ સમયે તમે ગુંડા મવાલી જેવી ભાષાઓ અને એવા શબ્દોનો પ્રયોગ કરો કે જેને જાહેરમાં પણ ન સાંભળી શકાય। ત્યારે મને લાગે છે કે આ ભાજપના નેતાઓને અને રામભાઈ મોકરિયાને સત્તાનો પાવર ચડી ગયો છે। ત્યારે એ રામભાઈ મોકરિયાને હું ચેલેન્જ પણ આપું છું કે તમને સત્તાનો પાવર અને સત્તાનો જો નશો ચડ્યો હોય ને તો એક દિવસ ચોક્કસથી એ સત્તાનો પાવર અમે ઉતારીશું। પ્રવીણ રામ, ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। ત્યારે પ્રવીણ રામની આ વાત તમને કેટલી સાચી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।